અમારે જીએબી પીજીવીસીએલમાં અમે અનેક વાર ફોન કરીને રજૂઆત કરવી છે. કીધું ત્યાંથી તમે જ્યારે ટીસી ખેડૂને ફેલ થાય જો ચેક કરીને આવતા હોય તો આ ડબલ ફેરું જે મજૂરી સડે એ મજૂરી ન સડે. આ ટીસી છે 2 દી પહેલાં ફેલ થઈ ગયેલું હતું. એટલે આ ટીસી જ્યારે 2 દી પહેલાં ફેલ થઈ ગયેલું હતું એટલે રજૂઆત કરી. 2-3 દી પછી બદલવા આવ્યા. 2-3 દી પછી કાલે બદલવા આવ્યા. આ ટીસી અને ત્યાં સડાવ્યું. આ ટીસી ત્યાં સડાવ્યું ભેગું બંધ નીકળ્યું. એ કે ચાર્જ થયેલું છે અથવા કે ચાર્જ નથી. એમાં કાંઈ અમને ખબર પડતી નથી. પણ આ રીતે ટીસી અહીંયા આવે એ અમે સહન કરી શકશું નહીં. એનું કારણ છે અમે રેગ્યુલર બિલ ભરીએ છીએ. અમે સમયસર જ્યારે જીઈબીને જરૂર પડે વખતે વાવાઝોડામાં જ્યારે જરૂર પડી હતી તો અમે પોતે ટ્રેક્ટરો લઈ અમારા હાથે અમે થાંભલા હારેલા છે, લાઈનમાં અમે સપોર્ટ કરેલો છે. તો અત્યારે ખેડૂતને 5 દિવસ કપાસ પાવાનો હોય. જો તો ટાઈમસર પાણી ન મળે એટલે આ કપામાં 5 મણની નુકસાની આવે. હવે વીઘા દીઠ એક ખેડૂતની નુકસાની ગણવા જાઓ તમે એટલે 15 હજારની વીઘા દીઠ નુકસાની થાય. એટલે આવી રીતે ખેડૂત ત્રાહીમામ છે. અમારા ગામની વાત છે 30-40 ટીસી ફેલ થઈ ગયેલા, એમાં બદલાવેલા છે. એમાં 20 ટીસી રેગ્યુલર નીકળેલા છે અને એ ચાલુ નીકળેલા છે. પણ અમુક જે ખેડૂતને 2 વાર બદલવા પડે છે એ પછી ઉતારવું અને પાછું લઈ જવું એનો અર્થમાં એ કરતા ત્યાંથી જ્યારે ઓફિસે નીકળે તો એ ચેક કરીને અધિકારીને સહી હોવી જોઈએ. પછી અહીં જ્યારે લાઈન ઉપર કામ હાલતું હોય તે કોઈ એલાય કોઈ હાજર હોતું નથી. એમના માણસો દ્વારા એમને ફિટ કરીને વૈયા જાય છે. પછી વૈયા જાય લીલિયા પોગે અને અહીં આપણે લાઇટ આવે પાવર અપાવવાનું શરૂ કરે તે પાવર હોતો નથી. આ અમારી ઉગ્ર રજૂઆત છે. સરકારને અમારે કેવું છે કે સમયસર ટીસી રેગ્યુલર હારા મોકલો, વ્યવસ્થિત મોકલો, એની વિરુદ્ધ તપાસ કરો. હું ક્યાંય ભ્રષ્ટાચાર હાલે છે એ ભ્રષ્ટાચાર ખોલવા નર્મા વિનંતી છે.